નમસ્કાર મિત્રો, યસ એકેડેમીમાં આપનું સ્વાગત છે. હું નવીન કુશવાહા. આજે આપણે સરકારી લેખન પદ્ધતિમાં પાર્ટ 3 ક્વેશ્ચન જોઈશું. હવે તમે આની પહેલાં 2 પાર્ટ જોઈ લીધા અને તમે ખૂબ સરસ રીતના એને આન્સર પણ આપો છો, મેં જે જોયા છે કોમેન્ટમાં. ઓકે, ધીરે ધીરે બધાના જીપીએમસી એક્ટના, GCSR, બિન સચિવાલય બધાના MCQ મૂકવામાં આવે છે. તો તમે એ બધાને જુઓ. તમારી એક્ઝામ ખૂબ જલ્દી લેવાઈ જશે, ભલે પોસ્ટપોન થઈ હશે પણ ખૂબ જલ્દી લેવાઈ જશે. એટલે તમે MCQ કન્ટિન્યુ કરતા રહેશો અને અમે પણ બનશે એટલું જ ફાસ્ટ MCQ આપવાની કોશિશ કરીશું. ઓકે, અને મોસ્ટ પૂછાઈ જાય એવા જ અમે MCQ તૈયાર કરીને તમારી સામે લાવીએ છીએ. તો એ પ્રમાણે તમે તૈયારી કરશો. અને જો વિડીયો તમને ખરેખર ગમે તો સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ફ્રેન્ડ્સને. ઓકે, ચાલો તો ક્વેશ્ચન શરૂ કરીએ. કે ક્વેશ્ચન નંબર 61, કલમ ઓલરેડી 2 લેક્ચર 2 પાર્ટ આપી દેવામાં આવેલું છે. આ 3rd પાર્ટ છે. ઓકે, એના માટે બી તમને જો મળી જશે, વિડીયોમાં જશો. ન મળે તો હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંકો આપી દઈશ, પાર્ટ 1 પાર્ટ 2 કરીને તમે જોઈ શકો છો. ક્વેશ્ચન નંબર 61, કલમ 347 મુજબ રાષ્ટ્રપતિ શું આદેશ કરી શકે છે? તો જો પહેલી વસ્તુ તો તમને બતાવી દઉં કે રાષ્ટ્રપતિ જ્યારે પણ કોઈ વસ્તુ આદેશ કરે એ ફૂલ એન્ડ ફાઇનલ હોય છે. કેમ કે એ સંસદમાંથી, લોકસભા, રાજ્યમાંથી પસાર થઈ ગયું હોય પછી રાષ્ટ્રપતિ પાસે આવે છે અને પછી રાષ્ટ્રપતિની ફાઇનલ સાઇન કરે છે. આપણે ભણીએ છીએ સરકારી લેખન પદ્ધતિ, એટલે લખાણ, ભાષાવાળી વાત કરીશું. તો સરકારી લખાણ પદ્ધતિ મુજબ અહીંયા ભાષાને લગતી જે પણ હોય, ચૂંટણી યોજનાઓ, અરે સરકારી લેખન પદ્ધતિમાં આપણે ચૂંટણીની ચર્ચા નથી કરવાની, રાજ્ય વિભાજન કરવાનું એ નથી કરવાનું. સરકારી લેખન પદ્ધતિ, લખાણ શૈલીની વાત થાય છે. ઓકે, નવી ભાષા બનાવવાનો એક આવશે અથવા તો તે ભાષાને સત્તાવાર રીતે માન્ય રાખવાનું. તો સિમ્પલ સી વસ્તુ છે, નવી ભાષા બનાવવાની છે તો નવી ભાષા બનાવવાની માટે એ જે તે રાજ્ય કે જે તે માટે કામ આવશે. પરંતુ આન્સર આવે છે બી, ભાષાને સત્તાવાર રીતે માન્યતા રાખવાની. કોઈ એક ભાષા છે કોઈ પણ જગ્યાની અને એ ભાષા એકચ્યુઅલીમાં બોલાય છે પણ એની માન્યતા નથી, તો એ માન્યતા આપવાનું કામ રાષ્ટ્રપતિ ફાઇનલી કરે છે. તો એ હવે લીગલી એક ભાષા થઈ ગઈ ભારતની. એવી ઘણી બધી ભાષાઓ છે, બરાબર. બંધારણના નિયમ પ્રમાણે 22 ભાષાઓ છે અનુસૂચિ 8 મુજબ, બરાબર. તો આ કોના ઓપ્શન નંબર બી આવશે ક્વેશ્ચન ધ્યાન રાખો, ઓપ્શન જોઈ લો. ક્વેશ્ચન નંબર 2, કલમ 348 કયા વિષય સાથે સંબંધિત છે? કલમ 348 કયા વિષય સાથે સંબંધિત છે? તો કયા વિષય સાથે સંબંધિત? 348 ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલય, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા. તો જુઓ, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની ભાષા હિન્દી, ઇંગ્લિશ હોઈ શકશે. હાઈકોર્ટ છે, રિક્વેસ્ટ કરીને તમે લોકલ લેંગ્વેજ, જે પ્રાદેશિક ભાષા હશે તે તમે અપનાવી શકો. પરંતુ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની જે ભાષા છે એ ઇંગ્લિશ, જજમેન્ટ માટે ઇંગ્લિશ ભાષા છે, જે સરકારી લેખન પદ્ધતિમાં કહેવા પ્રમાણે. અને તમે જેટલા બી જોશો, જ્યારે બી એ જજમેન્ટ આપે છે, મૂવી નહીં ગણતા, જજમેન્ટ જ્યારે બી આપે છે એ જજમેન્ટમાં હંમેશા ઇંગ્લિશમાં જ એ હોય છે. ઓકે, સરકારી લેખન પદ્ધતિ તમે વાંચશો, બહુ ઇઝી છે અને એમાંથી સવાલો 10 પૂછાવાના છે, એ પણ તમને ખબર છે મહાનગરપાલિકામાં. પણ એમાં ડિટેલિંગ જો તમને ન આવડતી હશે તો તમે આન્સર આપી શકશો નહીં, એ બી યાદ રાખજો. ઓકે, ચાલો જોઈએ નેક્સ્ટ. કલમ 348 મુજબ ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયનો કાર્યવાહી કઈ ભાષા છે? એટલે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં કઈ ભાષા કાર્યવાહી માટે? જનરલી કાર્યવાહી માટે એક જ લેંગ્વેજ છે. પછી તમને નથી ફાવતી તો તમે બોલી શકશો કે સર હું હિન્દીમાં પ્રેઝન્ટ કરવા માગું છું. જજ સાહેબ પરમિશન આપશે, તમે હિન્દીમાં બોલશો. હાઈકોર્ટ છે ગુજરાતમાં, તમને નથી ફાવતું, ગુજરાતી ફાવે છે, તમે પરમિશન લઈને ગુજરાતી બોલી શકો છો, જજમેન્ટને છોડીને. તો જુઓ, અંગ્રેજી. કમ્પલસરી હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની લેંગ્વેજ ઇંગ્લિશ છે.
બટ તમને જ્યારે નથી સમજ પડતી તો તમે રિક્વેસ્ટ કરી શકો છો ને એનો રિપ્લાય પોઝિટિવ આવે છે, તમને યસ કરવામાં આવશે. ઓકે, યાદ રાખજો. નેક્સ્ટ, કલમ 348 કયા વિષય સાથે સંબંધિત છે? તો મેં તમને હમણાં કીધું, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ભાષા. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં ભાષાને માટે કલમ 348 છે, જે બંધારણ પ્રમાણે પણ છે. યાદ રાખજો કલમ. નેક્સ્ટ, સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરાતા તમામ વિધેયકો અને સુધારાઓ કઈ ભાષામાં હોય છે? તો સંસદની વાત થાય છે ને રાજ્યની વિધાનમંડળમાં એક જ લેંગ્વેજ ચાલે છે, કમ્પલસરી છે, એ છે ઇંગ્લિશ. ઇંગ્લિશ લેંગ્વેજથી જ થાય છે. પછી એમાં સ્પીકર સાહેબ મહોદયને ચર્ચા કરવામાં આવે છે કે સર હું કમ્ફર્ટેબલ નથી કે મારાથી ભૂલ થાય છે બોલવામાં, તો સર હું ઇંગ્લિશની જગ્યાએ લોકલ લેંગ્વેજ વાપરી શકું છું, મારા રાજ્યની ભાષા, અથવા તો જે બી હોય વોટ એવર. ઓકે. નેક્સ્ટ, રાજ્યપાલ રાષ્ટ્રપતિને પૂર્વ સંમતિથી ઉચ્ચ ન્યાયાલયની કાર્યવાહી માટે કઈ ભાષાનો ઉપયોગ અધિકૃત કરી શકે છે? કઈ ભાષા માટે અધિકૃત કરી શકે છે? તો પરમિશનથી હિન્દી અથવા રાજ્યની અન્ય ભાષા વિથ પરમિશન ઉપયોગ કરવી છે તો તમને મેં આગળ જેમ કીધું કે પરમિશન લો અને થઈ જશે. નેક્સ્ટ, રાજ્યના સરકારી પ્રયોજનો માટે રાજ્ય વહીવટીની ભાષાઓ કઈ હશે? તો રાજ્ય વહીવટીની ભાષા, જો આપણે ગુજરાતની વાત કરીએ તો દેવનાગરી લિપિ, હિન્દી અને ગુજરાતી બંને. જો આપણે રાજ્યની ભાષામાં ઓલમોસ્ટ જ્યારે 1960થી લઈને આપણે શરૂઆત કરીએ તો ફર્સ્ટ પ્રાયોરિટી ગુજરાતીને આપેલી છે. ફર્સ્ટ પ્રાયોરિટી ગુજરાતીને આપેલી છે, ના કે ઇંગ્લિશ. દરેક રાજ્યએ આ વસ્તુ કરેલી છે ને બહુ સારું છે એના માટે. એક રાજ્યનું ભાષાનું માન સન્માન હોવું જોઈએ. એ પ્રમાણે સૌથી ફર્સ્ટ ભાષા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતી. ત્યાર પછી તમે હિન્દી વાપરી શકો છો, અમુકને ગુજરાતી ના આવડતી હોય તો. અને ઇંગ્લિશ તો પછી છેલ્લે છે, ઇંગ્લિશને છેલ્લે ગણવામાં આવે છે. એટલે એક દેવનાગરી લિપિ હિન્દી અને ગુજરાતી એ રાજ્યની સરકારી પ્રયોજન માટે વાપરી શકાય છે, એ યાદ રાખજો. નેક્સ્ટ, કલમ 2 હેઠળ કેટલા જાહેરનામાઓ રાજ્ય વિધાનસભા સમક્ષ ક્યારે રજૂ કરવું પડે? ક્યારે રજૂ કરવું પડે એનું બી એક ફિક્સ સિસ્ટમ છે. એટલે આગલા અધિવેશનમાં અથવા તરત જ આવતા અધિવેશન દરમિયાન, નેક્સ્ટ જે અધિવેશન થવાનું છે ત્યાં તમે કરી શકો છો, અથવા તો પછી તરત જ આવનાર એના પછી કે પ્રેઝન્ટનું અધિવેશનમાં કરી શકો છો. ઓકે. નેક્સ્ટ, ભારત સરકારના કયા અધિકારીઓ સાથેના પત્ર વ્યવહારોનો સમાવેશ થાય છે? ભારત સરકારના કયા અધિકારીઓ સાથેના પત્ર વ્યવહારનો સમાવેશ થાય છે? તો કયા ટાઈપના પત્ર વ્યવહારો? ભારત સરકારના અધિકારીઓ સાથે. તો તમે અધિકારીઓ સાથે પત્ર વ્યવહાર કરશો ભારતીય રાજદૂતાવાસ, વાણિજ્ય દૂતાવાસ, કચેરીઓ અને ટ્રેડ કમિશનો. આમ ભારત સરકારના અધિકારીઓ સાથે પત્ર વ્યવહારનો સમાવેશ થાય છે. અને યાદ રાખજો, સરકારી લેખન એટલે એના માટે સ્પષ્ટ કરવામાં આવે છે કે સરકારી ખાતામાં તમે કોઈ પણ જગ્યાએ જાઓ, તમે પણ કોઈ વસ્તુ માંગો છો કે એ લોકો તમારી પાસેથી માંગે છે, એઝ અ કસ્ટમર ને સરકારી વિભાગ, બધું રાઇટિંગમાં હોય છે. એ લોકો આપશે તો રાઇટિંગમાં આવશે, એક ફોર્મેટ ફિક્સમાં આપશે. આપણે આપીશું તો અરજી કરવા પડશે કે કોઈ બી રીતના ફોર્મેટ એ લોકો આપે છે, એ ફોર્મેટમાં ફોર્મ ભરીને આપવાનું હોય છે. એટલે લખાણ સિસ્ટમ ફિક્સ છે, એ આખા ભારત માટે ફિક્સ હોય છે. બરાબર છે. રાજ્ય વાઇઝ થોડું ઘણું ચેન્જ હશે. ઓકે. નેક્સ્ટ, ભારત શસ્ત્ર અધિનિયમ હેઠળ કઈ બાબતોનો સમાવેશ થાય છે? ભારત શસ્ત્ર અધિનિયમ, તો શસ્ત્ર એટલે હથિયાર માટે ફિક્સ છે. લાયસન્સ, પરમિટ અને સરકારી દસ્તાવેજો. લાયસન્સ લેવું જરૂરી છે. લાયસન્સ વ્યક્તિ લે છે એ બંદૂક માટેનું. પરમિટ જરૂરી છે કે સ્ટેટ લેવલની પરમિટ છે કે નેશનલ લેવલની પરમિટ છે, એ લાયસન્સની વાત કરીએ. અને દસ્તાવેજો, એનો કાગળિયા કમ્પ્લીટ હોવા જોઈએ, બધું આ બતાવે છે. ઓકે. 70. નેક્સ્ટ, સંવિધાનની જોગવાઈઓ હેઠળના કોઈ પણ વિષયક બાબતો માટે શું લેવામાં આવે છે? સંવિધાનની જોગવાઈઓ હેઠળના કોઈ પણ વિષય બાબતો માટે શું લેવામાં આવે છે? તો સિમ્પલ છે વસ્તુ છે. જ્યારે પણ આવું વસ્તુ આવશે તો ઠરાવ, નોંધ, અરજી નથી આવતી, ભલામણ લેવામાં આવે છે. કેમ ભલામણ? કેમ કે બંધારણની ચર્ચા કરીએ છીએ એટલે ભલામણ લેવામાં આવે છે.
ઓકે, યાદ રાખજો, શબ્દો યાદ રાખજો. શું આવે છે? ભલામણ લેવામાં આવે છે. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટમાં રોકાયેલ વકીલની ફી અને અન્ય ખર્ચ સંબંધી બાબતો કયા ક્રમ નંબર હેઠળ આવે છે? કયા નંબર હેઠળ આવે છે? તો એને તમે કહીજો 15. શું કીધું? 15. નેક્સ્ટ, સુપ્રીમ કોર્ટમાં રોકાયેલ વકીલની ફી અને અન્ય ખર્ચા સંબંધિત બાબતો કયા ક્રમ નંબર? એ પાછું એ જ આવી ગયું. નેક્સ્ટ, ગુજરાત વિધાનસભામાં દાખલ કરનાર વિધેયકો માટે શું રજૂ કરી શકાય? ગુજરાત વિધાનસભામાં દાખલ કરનાર વિધેયકો સાથે શું રજૂ કરી શકાય? જે પણ વિધેયકો રજૂ કરવામાં આવે છે એ વિધેયકો એટલે તમને કહું કે બિલ એટલે રૂપિયા પૈસાવાળા બિલ નહીં, કાંઈ કાયદાના બિલો. એ બિલના સુધારણા, એમાં જે પણ સુધારાઓ થયા છે એ સુધારાઓ કરીને પછી એનું આગળ કન્વર્ટ કરવામાં આવે છે, તેના સુધારાઓની વાત કરે છે. ઓકે. નેક્સ્ટ, રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલાયેલ વિધેયકોનું પ્રમાણીકરણ કોણ કરે છે? રાષ્ટ્રપતિની વિચારણા માટે મોકલાયેલ વિધેયકોનું પ્રમાણીકરણ કોણ કરે છે? તો સિમ્પલ છે, જ્યારે એ બિલ પહોંચે છે ત્યાં તો બિલની ચર્ચા કરવા પહેલાં અધ્યક્ષ પાસે પહોંચે છે અને અધ્યક્ષ શ્રી પછી એના ઉપર ચર્ચા વિચારણાનું આગળ લંબાવે છે. ઓકે. નેક્સ્ટ, બંધારણની કલમ 200 કયા વિષય સાથે સંબંધિત છે? કયા વિષય સાથે સંબંધિત? 200, કલમ 200. હવે જો બંધારણ કેમ લીધું કે સરકારી લેખન પદ્ધતિ ભાષા છે અને ભાષા આધારિત એ તમને ડાયરેક્ટ બંધારણથી કનેક્ટ કરે છે. તો વિધેયકને રાજ્યપાલ દ્વારા પૂર્ણ વિચારણા માટે પરત મોકલવું, વિધેયકને પૂર્ણ મોકલી શકાય છે એ સંદર્ભથી. નેક્સ્ટ, સરકારી લેખન વ્યવહારમાં મુખ્યત્વે કેટલી પદ્ધતિઓ છે? સરકારી લખાણ થાય છે તો લખાણમાં કેટલી પદ્ધતિઓ? લખાણમાં 2 પદ્ધતિ છે. 2 પદ્ધતિ છે. કઈ? નોંધ પદ્ધતિ અને પત્ર પદ્ધતિ. પત્ર પદ્ધતિ એટલે બધાના ઘરે પત્ર મોકલવાના, પત્ર દ્વારા ક્વેશ્ચન આન્સરિંગ થાય છે. બટ નોંધ પદ્ધતિ એને ફાઇલ કહેવાય. ફાઇલની અંદર બધી વસ્તુઓ એડ થતી રહેશે. એને 2 રીતના જોવા મળશે. કેટલી છે? લેખન વ્યવહારમાં 2 છે, નોંધ પદ્ધતિ અને પત્ર પદ્ધતિ. નેક્સ્ટ, નોંધ પદ્ધતિ શું છે? મેં તમને હમણાં જેમ કીધું, નોંધ પદ્ધતિ એટલે સરકારી ફાઇલનું લેખન છે, ફાઇલિંગ થાય છે, ખાલી ફાઇલિંગની વાત કરવામાં છે અને એ એક જ જગ્યાએ રહે છે, અંદરને અંદર વિભાગમાં દોડતી રહે છે, ફાઇનલી એક જગ્યાએ પહોંચી જાય છે. ઓકે. પત્ર પદ્ધતિમાં શું મોકલવામાં આવે છે? તો સિમ્પલ છે, હમણાં તમને થોડી વાર પહેલાં કીધું. પત્ર પદ્ધતિમાં પત્ર તૈયાર કરીને વિધિસર સરકારી લેખન કરીને પછી એ પત્ર મોકલવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ, વિચારણા માટેના કાગળના નિકાલની સરળતા માટે ફાઇલમાં શું કરવામાં આવે છે? ફાઇલમાં વિચારણા માટે, હવે સમજો લો કે કોઈ લખાણ થઈ ગયું છે, કોઈ લખાણ કર્યું છે અને એમાં એક સાહેબથી બીજા સાહેબ સુધી ફાઇલ પહોંચી ગઈ, તો એક સાહેબે તો પોતાના હિસાબે બધું જ કમ્પ્લીટ કરીને જોઈ લીધું, ઓકે, જેણે તૈયાર કરી છે. હવે બીજા સાહેબ પાસે જ્યારે જાય છે તો એમાં એમને કઈ વસ્તુ ખામી દેખાય છે, તો એક નોંધ એક જગ્યાએ લખશે કે ઉપલી અધિકારી સુધી જ્યારે પહોંચે તો એ નોંધમાં એનો સુધારો કરવાનો રહેશે, અથવા તો એ ફાઇલ પાછી મોકલે છે નોંધ કરીને, તો શું કહેવાશે? ટૂંકી ટિપ્પણી કે નોંધ લખીને એ પાછી મોકલે છે. નેક્સ્ટ, વિગતોની અંદરો અંદર થતા પત્ર વ્યવહારમાં અવિવિધ લખાણો શું કહેવામાં આવે છે? અંદરો અંદર જે લખાય છે એની વાત કરે છે. તો અવિધિસરની નોંધ કોઈ ફિક્સ નથી. પત્ર વ્યવહારમાં અવ્યવસ્થિત લખાણ જે શું કહે છે, તો એકદમ પરફેક્શન પ્રમાણે એ લખાણ સિસ્ટમ જતી હોય છે, એટલે અવિધિસરની નોંધ કહેવાય છે. નેક્સ્ટ, નોંધ પદ્ધતિમાં મૂળ વિભાગમાંથી શરૂ થયેલ ફાઇલ જવાબ મળ્યા પછી ક્યાં પરત આવે છે? નોંધ પદ્ધતિમાં મૂળ વિભાગમાંથી શરૂ થયેલ ફાઇલ જવાબ મળ્યા પછી ક્યાં પરત આવે છે? તો બધી જગ્યાએ ફાઇલ પહોંચી ગઈ, જ્યાં જ્યાં એને પહોંચાડવાની છે બધી જગ્યાએ પહોંચીને પાછી જે તે જગ્યાએ ફાઇલને લાવવાની છે એ પાછા મૂળ વિભાગમાં જ ફાઇલ આવે છે, મૂળ વિભાગમાં. બિકોઝ
એ બધા અધિકારીઓ પાસે પહોંચવી જરૂરી છે. જે તે વ્યક્તિઓની સાઇન પણ એની જરૂરી છે ફાઇલ માટેની. પછી પાછી આવે છે એ જ વિભાગમાં. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ વિષયમાં વિભાગની સંમતિ, અસંમતિ અથવા મંત્રીની મંજૂરી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? કોઈ વિષયમાં વિભાગની સંમતિ, અસંમતિ અથવા મંત્રીની મંજૂરી મેળવવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થાય છે? સિમ્પલ છે. કોઈ પણ પદ્ધતિનો ઉપયોગ કરવો છે અને મંજૂરી મેળવવા માટે એની પૂછતાછ જરૂરી છે. પૂછપરછ તો કરવી પડશે. અવિસ્તર પૂછપરછ કે તમે આ જે ઇન્ફોર્મેશન આપી છે, વિભાગીયની વાત કરી, એના વિશેનું સોર્સ શું છે અને શું છે આપણે બતાવશો જરા. તો કાં તો ફોનમાં બતાવે છે, કાં તો લખાણમાં બતાવે છે. લખાણ વિભાગીય છે તો ફોનમાં જલ્દી પૂછી લેવામાં આવે, કેમ કે પત્ર વ્યવહારને એ ફાઇલિંગ સિસ્ટમમાં વાર લાગી જાય. સાહેબનો ફોન કરે, બતાવશો, એ તો બતાવી દેશે તરત જ. નેક્સ્ટ, નોંધ તૈયાર કરવાનો મુખ્ય હેતુ શું છે? નોંધ તૈયાર કેમ કરવી છે? નોંધ તૈયાર કરવાનો સિમ્પલ ફંડો છે કે અધિકારી ઉપરી અધિકારીને હુકમ આપવામાં સરળતા રહે. આખી એક નોંધ તૈયાર થઈ, ફાઇલ તૈયાર થઈ અને એ ફાઇલિંગથી આગળ લઈ જવાનું છે, જેનાથી ખબર પડે કે નહીં વ્યવસ્થિત છે, કેમ કામ થઈ શકે છે અને કેવી રીતના કામ કરવાનું છે. એના માટે અધિકારીને હુકમ આપવા માટે એ સિસ્ટમ જોવા મળે છે. નેક્સ્ટ, અન્ય કચેરીમાંથી માંગવામાં આવેલ માહિતી મળ્યા પછી શું કરવામાં આવે છે? સિમ્પલ છે. અન્ય જગ્યાથી માહિતી મંગાવવામાં આવે તે ખાલી વાંચીને ફેંકવાનું તો આવતું નથી. સિમ્પલ છે. મૂળ નોંધ પર ફરી વિચારણા કરવા માટે. કોઈ પણ જગ્યાની ભૂલ દેખાય છે ને એમાં કંઈક તૂટી છે, આપણને ખામીઓ દેખાય છે, તો એ મંગાવવામાં આવે છે અને મંગાવ્યા પછી એને પાછી ચર્ચા પણ કરવામાં આવે છે. એટલે નેક્સ્ટ, વિચારણા હેઠળના કાગળ સાથે શું જોડવું જરૂરી છે? વિચારણા હેઠળના કાગળ સાથે શું જોડવું જરૂરી છે? તો સંબંધિત પૂર્વ વિસ્તૃઓ અને જરૂરી સામગ્રી. સંબંધિત પૂર્વ મંજૂરી અને જરૂરી સામગ્રી. ઓકે. નેક્સ્ટ, કયા પ્રસંગોમાં નોંધ લેખન બિનજરૂરી હોય છે? કયા પ્રસંગમાં? હવે ક્યારેક કેવું છે કે નોંધ લેખનની જરૂરત જ નથી, પત્ર લેખનની જરૂર છે અને તમે ત્યાં નોંધ લેખન કરશો તો નહીં કામ આવશે, કેમ કે આખું પોથાપત્ર હોય છે ફાઇલનું. ઓકે. તો જ્યારે કાર્યવાહી સ્પષ્ટ અને પૂર્ણ દસ્તાવેજો ઉપલબ્ધ હોય, હવે બધી જ વસ્તુ એ વિભાગનું એ કાર્યની તમામ વસ્તુઓ અવેલેબલ છે અને તમે નોંધ લેખન શરૂ કરો છો અને તૈયાર કરો છો તો કોઈ ફાયદો નથી. કેમ કે બધી માહિતી ઓલરેડી પ્રેઝન્ટમાં છે, ખાલી એને કલેક્ટ કરી લેવાનું છે અને ફાઇલ કરી દેવાની છે. ઓકે. એ સમયમાં બિનજરૂરી થઈ જાય છે. નેક્સ્ટ, જે બાબતમાં કોઈ ઉત્તર આપવાનો કે કાર્યવાહી કરવાની થતી ન હોય તેને શું કહેવાય છે? તો તેને કહેવાય છે નામનું જ નોંધ લેખન. સિમ્પલ છે. નામનું જ નોંધ લેખન એટલે તમને કહીએ કે ઉત્તર આપવાનો કે કાર્યવાહી કરવાની થતી જ નથી પણ લોકોને દેખાડવા માટે કરી શકીએ છીએ. આવું ઘણી વખત જોવા મળતું હશે. બરાબર. તો નામનું જ નોંધ લેખન થાય છે. એક કમિટી બનાવી દીધી, હા કહીને ટાઈમ પાસ થાય છે અને ટાઈમ પસાર કરવામાં આવે છે. એ થતું હોય છે અમુક જગ્યાએ અને અમુક સમયમાં થાય છે, દર વખતે નથી થતું આવું. ઓકે. નેક્સ્ટ, સામાજિક ફરિયાદ કે નિવેદન જેવા કેસોમાં કઈ પ્રકારનું લેખન હોઈ શકે? સામાજિક ફરિયાદ કે નિવેદનમાં કયા પ્રકારનું લેખન? તો હવે આમાં તો જોવા જાઓ ને તો ડિટેલિંગ આવશે, પણ ડિટેલિંગ કોઈ દિવસ નથી આવતું. નિવેદન હંમેશા સંક્ષિપ્ત ટૂંકમાં કમ્પ્રેસ કરીને ટૂંકમાં એની બધી જ માહિતી ખબર પડી જાય એ પ્રમાણે લખવામાં આવે છે, કેમ કે જેટલા અધિકારીઓ પાસે પહોંચે છે એ બધા સમજદાર હોય છે એ વસ્તુ માટે. એટલા માટે પછી તમારી પાસે ડિટેલ્સ માંગે છે ત્યારે તમે આપી શકો છો વધારે. નેક્સ્ટ, તાબાના ખાતાના અધિકારીઓને સોંપાયેલી સત્તાનો ઉપયોગ કરવા શું કરી શકાય? તો શું કરી શકાશે? એમને સત્તાની ઉપયોગ કરવામાં એ અધિકારીઓની સોંપેલી જે સત્તાનો ઉપયોગ છે તો શું કરે? તો ટૂંકી નોંધ મૂકી કેસનો નિકાલ કરી શકે છે. એક શોર્ટ નોટ લખશે
અને એમને ખબર પડી જાય કે આમાં આ વસ્તુની જરૂરત છે, એનાથી વધારે એક્સ્ટ્રા વિચારવાનું નથી. નોંધ લખશે, ફિનિશ. નેક્સ્ટ, શાખાની નોંધમાં કેસની ટૂંકી હકીકત શા માટે આપવી જરૂરી બને છે? શાખાની નોંધમાં કેસની ટૂંકી હકીકત શા માટે આપવી જરૂરી છે? બિકોઝ અધિકારી પાસે ઘણી ફાઇલો આવતી હોય છે, એટલા માટે એને ટૂંકી હકીકતમાં જણાવવું જરૂરી છે. શોર્ટમાં જો ન બતાવવામાં આવશે તો પછી એ અટવાઈ જાય, એ કન્ફ્યુઝન થઈ જાય કે હું કરું, આટલી બધી મારી પાસે ફાઇલ છે, કામ છે ને આ મોટું બધું કમ્પ્લીટ કરીને આપે છે, મારે કેમ એનું કમ્પ્લીટ કરવું? એટલે એને ટૂંકી હકીકતને ટૂંકી માહિતીમાં પ્રેઝન્ટ કરવામાં આવે છે. બરાબર છે મિત્રો? તો આ હતા આપણા 30 ક્વેશ્ચનો. વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ચેનલને કરજો. નમસ્કાર.